અમરેલી જિલ્લામાં આવેલ ધારીના કુબડા ગામમાં રહેતા દલસુખભાઈ પોપટભાઈ કોટડિયાના રહેણાંક મકાનમાં તારીખ 14/9/2024 ગેરકાયદેસર બે વ્યક્તિઓ પ્રવેશ કરી દલસુખભાઈને ગાળો આપી તારો હવાલો મળ્યો છે તેમ કહી આરોપી શૈલેષ નાથુભાઈ ચાંદુ, મહેશ ઉર્ફે ભગો નાથાભાઈ જીકાદા રહેવાસી દોલતીવાળાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હવાલાના રૂપિયા 10 લાખ 2 દિવસમાં તથા રૂપિયા 50 લાખ 1 મહિનામાં ચૂકવી આપવાનું કહી બળજબરીથી રૂપિયા 1.5 લાખ કાઢવી લઈ ગુન્હો કરી ફરાર થતા દલસુખભાઈએ ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો હતો। ઘટનાની ગંભીરતાને દાખવી અમરેલી એસપી હિમકરસિંહ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને કડક સૂચના આપતા અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરી હતી। બંને આરોપીઓને દબોચી લીધા હતા અને હાલમાં ધારી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે। ધારી પોલીસ દ્વારા બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। આ ખંડણી માંગવા પાછળનું કારણ કોને હવાલો આપ્યો હતો આ સહિત જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। શૈલેષ ચાંદુ હિસ્ટ્રી શીટર 23 જેટલા ગંભીર ગુનાનો આરોપી છે। શૈલેષ ચાંદુનો ગુનાહિત ઇતિહાસ પોલીસ ચોપડે ખૂબ મોટો નોંધાયેલો છે। अलग अलग पोलीस स्टेशन में मारामारी सहित अलग अलग गुनाहों नोंधायेला छे। 9 करता वधु सावरकुंडला रूरल पोलीस स्टेशन में गुनाहों नोंधायेला छे। રાજુલા, સુરત શહેરના કાપોદ્રા, પાટણ હારીજ પોલીસ સ્ટેશન, અમરેલી સિટી ચોટીલા પોલીસ સ્ટેશન સહિત 23 જેટલા અત્યાર સુધીમાં તેમના વિરુદ્ધ ગુનાઓ પોલીસે ચોપડે નોંધાઈ ચૂક્યા છે। અવારનવાર ગુનાઓ કરવાની ટેવ ધરાવતો ઈસમ ઉપરાંત ગુસ્કી ટોક જેવા ગંભીર ગુનામાં પણ તેમની સંડોવણી હતી। હાલ ધારી પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી છે। પૂછપરછ દરમિયાન શું નવા ચોંકાવનારા ખુલાસા થાય છે કે કેમ તે પોલીસ તપાસ દરમિયાન બહાર આવશે। રિપોર્ટર સંજય વાળા, ધારી। હું દલસુખભાઈ પોપટભાઈ કોટડિયા, ગામ કુબડા, મારી ત્યાં લુખા આવેલા ખંડણી માટે શૈલેષભાઈ દોલતી મારા છોકરાની ઉઘરાણી બતાવતા આવેલા 10 લાખ રૂપિયા કેશ દેવાના અને 5 કરોડ રૂપિયા 2 થી 2.5 મહિનામાં આપવાના। બે વ્યક્તિ હતા તો દબાણ કરતા 1.5 લાખ રૂપિયા મારી પાસેથી કેશ લઈ ગયેલા। મેં ગામમાંથી ઉછીના લઈ આવીને દીધેલા છે અને હાન થાય ત્યાં 8.5 લાખ રૂપિયા આપવાના। એ રૂપિયા પાછો એનો ફોન આવેલો કે પટેલ હું થયું, નકર સરા પોરવી દેતા વાર નહીં લાગે, મારે કોઈની બીક નથી। તો એથી જે કાંઈ કાર્યવાહી થતી હોય એ કાયદેસર કરવી તો બીજાને આવા ગુનામાંથી બચે, આટલી મારી વિનંતી। સર, આ ધારીના કુબડામાં જે ઘટના બની છે ખંડણીની, એ આખી ઘટના શું છે, એમાં આરોપી કોણ છે અને શા માટે ખંડણી માંગવામાં આવી છે, એની કેટલી રકમની સર આખી વાત કરો। ગઈ તારીખ 14/9/2024 ના રોજ ફરિયાદી શ્રી દલસુખભાઈ પોપટભાઈ કોટડિયા રહેવાસી કુબડાવાના જણાવ્યા મુજબ તેમના ઘરે શૈલેષ ચાંદુ અને 2 અજાણા ઈસમો આવેલા અને તેમની પાસે 10 લાખ રૂપિયાની માંગણી કરેલી અને 5 કરોડ રૂપિયા 1 મહિનામાં ચૂકવી આપવા જણાવેલું તેમજ બળજબરીથી 1.5 લાખ રૂપિયા એમની પાસેથી મેળવી અને જતા રહેલા। આ બાબતે ફરિયાદીશ્રીએ ફરિયાદ દાખલ કરાવેલી છે અને શૈલેષ ચાંદુ અને બીજા અન્ય ઈસમને હાલ અટકાયતમાં લીધેલ છે। સર, ખંડણી માંગવાનું કારણ શું? ફરિયાદી દલસુખભાઈના જણાવ્યા મુજબ તેમના પુત્ર ના ધંધામાં સુધીરને ધંધામાં લેણું થયેલ હોય એની ભરપાઈ કરાવેલા ઈરાદાથી કોઈ પાસેથી હવાલો લઈ આ શૈલેષ ચાંદુ અને 2 અજાણ્યા ઈસમો આવી અને ખંડણી માંગેલ હતી। સર, અત્યારે તપાસ કઈ રીતે ચાલી રહી છે? હાલ આરોપીની અટકાયત કરી છે, એનું કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે
અને પુરાવા એકત્રિત કરી રહ્યા છીએ અને જે પણ એમાં કસૂરવાર હશે એમને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.